સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પણ બનાસકાંઠાના થરાદ તાલુકામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો। તાલુકાની કુલ 35 ગ્રામ પંચાયતો પૈકી 6 ગ્રામ પંચાયતો સમરસ બની છે, જ્યારે બાકીની 29 ગ્રામ પંચાયતો માટે આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ચૂંટણીમાં 35 સરપંચની બેઠકો અને 43 વોર્ડના સભ્યોની બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ગત રાત્રિથી શરૂ થયેલા અને વહેલી સવારથી ઝરમર ચાલુ રહેલા વરસાદ છતાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। થરાદના વજેગઢ અને મલુપુર ગામે તો વહેલી સવારથી જ મહિલા મતદારોની લાંબી કતારો જોવા મળી હતી। આટલું જ નહીં, વજેગઢ ગ્રામ પંચાયતમાં વીજળી ગુલ થતાં પણ મતદારોએ હિંમત હારી ન હતી। મોબાઈલની લાઇટ ચાલુ કરીને પણ લોકોએ મતદાન કરવાનો મિજાજ દર્શાવ્યો હતો। મલુપુર ગામમાં તો મતદારો છત્રીઓ લઈને લાઇનમાં ઊભા રહીને પણ મતદાન કરતા જોવા મળ્યા હતા। અને ગામ લોકો દ્વારા વરસાદથી બચવા માટે તાડપત્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે 234 પોલીસ અધિકારીઓ સહિત સુરક્ષા જવાનોના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર તાલુકામાં મતદાન સુમેળભર્યા વાતાવરણમાં થયું હતું અને ક્યાંય કોઈ અનિચ્છનીય ઘટનાના સમાચાર નથી। મતદારોમાં સરપંચની પસંદગીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયત ચૂંટણી ચાલે છે, ત્યારે ખાસ કરી વજેગઢ ગામની ગામ તો વહેલી સવારે લોકો અત્યારે વરસાદ ચાલુ છે, વરસાદની અંદર પણ લોકો પોતાનું મતદાનનો કરવા માટે ત્યાં કતાર લાગી જોઈ શકો છો। દ્રશ્યની અંદર કે અત્યારે જે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને લોકોને વૃદ્ધો ઉમટી પડ્યા છે, અને જે મતદાનનો જે અધિકાર છે પોતાનો મત કરવા માટે જે મોટી સંખ્યામાં એક તરફ વરસાદનું વાતાવરણ છે, ધાર્મિક વરસાદ ચાલે છતાં પણ લોકો પોતાનો મતનો જે કરવા મતદાન કરવા માટે શું બધી ભીડ જામી છે અને લોકો મતદાન કરવા માટે આવી શકે છે। એક વર્ષની તમામ જે પંચાયત ગ્રામ પંચાયતો એ વિચાર છે શાંતિપૂર્વક હાલ તો મતદાન થયેલ। હાલ રાજપૂત વીકેન્ડ થયા।